નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મણિપુરમાં વંશીય હિંસાની આગ હજુ સુધી ઓલવાઈ નથી. આ આગને સતત સળગતી રાખવા માટે સરહદ પારથી ભયાનક કાવતરું રચવામાં આવ્યું છે. આ કાવતરું કોણે રચ્યું છે, એનઆઈએ દ્વારા કેવી રીતે આ કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ભારત સરકાર આ કાવતરાને નિષ્ફળ બનાવવા શું શું કરી રહી છે, આ તમામ હકીકતો આજે જાણવી જરૂરી છે. મણિપુરમાં વંશીય હિંસાની દિલ્હીમાં વધુ એક વખત ચર્ચા થઈ છે. ચર્ચા થવી જરૂરી પણ છે, કેમ કે હજી પણ આ રાજ્યમાં 60,000થી વધુ લોકો રાહત કેમ્પમાં રહે છે. ચોક્કસ જ આ રાહત કેમ્પમાં હજારો લોકો માટે કોઈ જાતની રાહત નથી, બલકે તેમના પર અનેક આફતો વરસે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે વિપક્ષો તરફથી રાબેતા મુજબ આરોપો મૂકવામાં આવ્યા. પીએમ મોદીએ ખુલાસો પણ કર્યો. મૂળ સવાલ એ છે કે મણિપુર શા માટે હજુ અશાંત છે. દેશના હિતમાં તમારે આ સવાલનો જવાબ જાણવો જરૂરી છે. મણિપુરની આ ઘટનાઓની સાથે મારે શું નિસ્બત? આવી જ માનસિકતા ન હોવી જોઈએ, કેમ કે દેશના કોઈ એક રાજ્યમાં આગ લાગે તો એની જ્વાળાઓ દેશના બીજા રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે. કાશ્મીર આ વાતનું ઉદાહરણ છે. કાશ્મીરમાં આતંકવાદીઓ મજબૂત થયા તો એના પગલે દેશના બીજા વિસ્તારો પણ વિસ્ફોટોથી ધ્રુજવા લાગ્યા. ગુજરાતની ધરતી પણ અનેક વખત ધ્રુજી છે. અમારે કહેવાનો અર્થ એટલો જ છે કે મણિપુરની ઘટનાઓને તમારે ગંભીરતાથી લેવી જ જોઈએ. તમારે એને બે સમુદાય વચ્ચેની હિંસા ન ગણવી જોઈએ. આ એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે, જેની દરેકે દરેક વિગત જાણવી જરૂર છે. સૌથી પહેલાં તમે મણિપુરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સંસદ સભ્ય અંગોમચા બિમોલ અકોઇઝને સાંભળો. You must realize that more than 60,000 people are languishing in relief camp in wretched conditions for the last 1 year. If anybody is read partition of this subcontinent, which I have done, I was associated with a research project. We have interviewed more than 1,500 survivors of partition of 1947, and you are witnessing the same thing. People are living in wretched conditions that I cannot even mention here. 60,000 people homeless is not a joke. 200 plus people died. And there has been a civil war-like situations where people are armed to the teeth and roaming around and fighting each other, defending their villages. And the Indian state is a mute spectator to this tragedy for 1 year. અંગોમચાની વાતમાં પીડા અને આક્રોશ જણાય છે. ગયા વર્ષે 3 મેથી આ વંશીય હિંસાની શરૂઆત થઈ હતી. ત્યારથી મણિપુર સરકાર અને ભારત સરકાર દ્વારા સ્થિતિ થાળે પાડવા માટે કોશિશ ચાલુ છે. આ જ વાત પીએમ મોદીએ સંસદમાં કહી હતી. તમે પીએમ મોદીને પણ સાંભળો. मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है. वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई है. मणिपुर छोटा सा राज्य है, 11,000 एफआईआर की गई है. 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं. आदरणीय सभापति जी, इस बात को भी हमें स्वीकार करना होगा कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है. इसका मतलब शांति का आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है. आज मणिपुर के अधिकांश हिस्सों में
आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले हैं। પીએમ મોદીએ જણાવ્યું કે હવે શાંતિની આશા રાખવી સંભવ છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી ગણાવી છે. આ હિંસાના મૂળને જાણવું જરૂરી છે. વાસ્તવમાં મણિપુરને અશાંત બનાવવા માટેના બીજ સૌથી પહેલાં અંગ્રેજોએ રોપ્યા હતા. જેના પછી આજના સમયની વાત કરીએ તો ચીન અને મ્યાનમાર મળીને આ રાજ્યને સળગાવી રહ્યા છે. મણિપુરમાં મુખ્યત્વે બે સમુદાયના લોકો આમને સામને છે. એક રીતે મણિપુરના બે ભાગલા પડી ગયા છે. અહીં એક તરફ બહુમતી મૈતેઈ સમુદાય, બીજી તરફ છે કુકી સમુદાય. આ સમુદાયોના નામ તમે સમાચારોમાં અચૂક સાંભળતા હશો. બંનેનો પોતપોતાનો ઇતિહાસ છે. બંને વચ્ચે દશકાઓથી ઘર્ષણ ચાલી રહ્યું છે. જો કે માર્ચ 2023માં મણિપુર હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો. આ ચુકાદા બાદ હિંસાની આગ ભડકી. હાઈકોર્ટના સિંગલ જજની બેન્ચે એસટીના દરજ્જા માટેની મૈતેઈ સમુદાયની માંગણી પર વિચાર કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, અદાલતના આદેશ મુજબ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને એના માટે ભલામણ કરવાની હતી, જેના માટે એક ડેડલાઇન પણ નક્કી કરવામાં આવી. મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો અપાય એની સામે કુકી સમુદાયને વાંધો હતો. મૈતેઈ અને કુકી સમુદાય સિવાય મણિપુરમાં નાગા સમુદાય પણ છે. મણિપુરમાં કુકી સમુદાયની વસ્તી લગભગ 25% છે, જ્યારે નાગા સમુદાયની વસ્તી લગભગ 15% છે. બંને સમુદાયના લોકો ખ્રિસ્તી છે. આ બંને સમુદાયને જનજાતિનો દરજ્જો અપાયો છે. આ સમુદાયોને અનામતનો પણ લાભ મળે છે. જ્યારે મૈતેઈ સમુદાયની વસ્તી 50% કરતાં થોડીક વધારે છે. આટલા સમુદાયમાંથી મોટાભાગના લોકો હિન્દુઓ છે. મૈતેઈ સમુદાયના માત્ર 8% લોકો મુસ્લિમ છે, જેમને મૈતેઈ પંગલ કહેવામાં આવે છે. વાસ્તવમાં મૈતેઈ સમુદાય જ મણિપુરના સ્થાનિક લોકો છે. કુકી સમુદાયના લોકો વાસ્તવમાં ભારતની બહારથી આવીને વસ્યા. એમ છતાં તેમને ઓલરેડી અનામતનો લાભ મળી રહ્યો છે. જો કે છેક હવે મૂળ મણિપુરના મૈતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો આપવાની વાત આવી તો કુકી સમુદાયના લોકોને પેટમાં દુખવા લાગ્યું. તેઓ વિરોધ કરવા લાગ્યા. 1993માં નાગા અને કુકી સમુદાયની વચ્ચે પણ ભારે લડાઈ થઈ હતી, જેમાં નાગુ સમુદાયના લોકોએ કુકી સમુદાયના લોકોને માર્યા હતા. આ બંને સમુદાય ખ્રિસ્તી છે. તેઓ બંને અંદરો અંદર ભલે લડે, પરંતુ હિન્દુ મૈતેઈ સમુદાયનો તેઓ સાથે મળીને વિરોધ કરે છે. હવે જ્યારે હાઈકોર્ટે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો તો મૈતેઈ અને કુકી સમુદાયની વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. મણિપુરમાં રીતસર ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ. કુકી સમુદાયના લોકો પહાડી વિસ્તારોમાં રહે છે, જ્યારે મૈતેઈ સમુદાયના લોકો મેદાની વિસ્તારોમાં રહે છે. એક રીતે બે ભાગલા પડી ગયા. બંનેની સીમા વચ્ચે મોટી સંખ્યામાં સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં આ બંને સમુદાયના લોકો એકબીજાના વિસ્તારોમાં ઘૂસીને હુમલા કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે કુકી સમુદાયના લોકો પહાડી વિસ્તારોમાં ઘૂસીને રાત્રે શાંતિથી સૂઈ રહેલા મૈતેઈ સમુદાયના લોકોને રહેસી નાખે છે. તો બીજી તરફ મૈતેઈ સમુદાયના લોકો પણ કુકી સમુદાયના વિસ્તારોમાં જઈને હુમલા કરે છે, જેના કારણે બંને સમુદાયના લોકોએ 24 કલાક એલર્ટ રહેવું પડે છે. બંનેની પાસે ભારે માત્રામાં હથિયારો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય નાગરિકો પાસે આટલા ભારે હથિયારો કેવી રીતે આવ્યા અને આખા પ્રકરણમાં અંગ્રેજોની ભૂમિકા શું હતી, અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મણિપુરમાં સંઘર્ષના બીજ અંગ્રેજોએ જ રોપ્યા હતા.
અંગ્રેજોએ જ કુકી સમુદાયના લોકોને બર્માથી લાવીને મણિપુરમાં વસાવ્યા હતા. એટલે કે કુકી સમુદાય મૂળ બર્મા એટલે કે મ્યાનમારનો છે. અંગ્રેજોએ ધીરે ધીરે કુકી સમુદાયના લોકોને ખ્રિસ્તી બનાવી દીધા, જેથી તેઓ અંગ્રેજોને વફાદાર રહે. કુકી સમુદાયના લોકો માટે અનેક સ્કૂલો શરૂ કરવામાં આવી. અંગ્રેજોએ વાસ્તવમાં કુકી સમુદાયનો ઉપયોગ જ કર્યો હતો. નાગા સમુદાયના લોકો વિરુદ્ધ લડવા માટે અંગ્રેજોએ કુકી સમુદાયના લોકોને તૈયાર કર્યા. આ નાગા સમુદાયના લોકો અંગ્રેજો પર હુમલા કરી રહ્યા હતા. અંગ્રેજોએ જાતે નાગા સમુદાયનો સામનો ન કરવો પડે એટલે કુકી સમુદાયના લોકોને વસાવ્યા. પરંતુ નાગા અને કુકી સમુદાય વચ્ચે લડાઈ વધતી જ ગઈ. ખ્રિસ્તી મિશનરીના પ્રતાપે આ નાગા સમુદાયના લોકો પણ ખ્રિસ્તી બની ગયા. બર્માથી આવેલા કુકી સમુદાયના લોકો હવે મૂળ મણિપુરના મૈતેઈ સમુદાયના લોકો પર હુમલા કરી રહ્યા છે. મૈતેઈ સમુદાયની સાથે આઝાદી બાદથી જ અન્યાય થયો. તેઓ મૂળે આદિવાસી હોવા છતાં તેમને જનરલ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. તેઓ જનજાતિના અનામતનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા. મંડલ કમિશન બાદ મૈતેઈ સમુદાયને ઓબીસી કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. મણિપુર રાજ્ય જ મૂળ મૈતેઈ સમુદાયનું છે. આમ છતાં મૈતેઈ સમુદાયના લોકો આ રાજ્યમાં પહાડી વિસ્તારોમાં જ જમીન ખરીદી શકતા નથી. જોકે મૂળ મ્યાનમારના કુકી સમુદાયના લોકો મણિપુરમાં ક્યાંય પણ જમીન ખરીદી શકે છે. કુકી અને નાગા સમુદાયના લોકો અનામતનો લાભ લઈને મણિપુરની 90% જમીન પર કબજો કરીને અમીર થઈ ગયા. બહુમતી હિન્દુ મૈતેઈની પાસે માત્ર 10% જમીન જ રહી ગઈ, જેના કારણે મૈતેઈ સમુદાયના લોકો મહદઅંશે ગરીબ જ રહી ગયા. આવા આરોપો મૂકવામાં આવ્યા છે. મૈતેઈ સમુદાયના લોકો માને છે કે તેમને અન્યાય થયો છે. હવે મૈતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી તો કુકી સમુદાયના લોકો વિરોધ કરવા લાગ્યા, જેના લીધે આખરે મણિપુરમાં વંશીય હિંસાની શરૂઆત થઈ. એના શરૂઆતના થોડાક દિવસોમાં જ સેંકડો ઘરોને સળગાવી દેવામાં આવ્યા. મંદિરો અને ચર્ચોને પણ આગ લગાડવામાં આવી. જ્યાં જુઓ ત્યાં હુમલા, આગ અને ગોળીબારના સમાચાર આવી રહ્યા હતા. એમ લાગતું હતું કે મણિપુરમાં હવે કોઈ નહીં બચી શકે. ક્યાં કઈ દિશામાં ગોળી આવશે એનો ખ્યાલ જ ન આવે. આવી સ્થિતિમાં મણિપુર સરકારે દેખો ત્યાં ઠાર મારોના આદેશ આપ્યા. આર્મી અને આસામ રાઇફલ્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આજની તારીખે પણ 60,000 જેટલા લોકો પોતાના ઘરમાં નહીં પણ રાત કેમ્પોમાં જ રહેવા મજબૂર છે. હજુ સુધી મણિપુરમાં શાંતિ સ્થપાઈ શકી નથી. સૌથી મોટો સવાલ એ છે કે લોકોની પાસે હથિયારો કેવી રીતે આવ્યા. મણિપુરમાં હિંસાની શરૂઆત થતાં જ હજારોની સંખ્યામાં ભીડ પોલીસ સ્ટેશનો પર ત્રાટકી હતી, જેના કારણે પોલીસે પણ શરણાગતિ સ્વીકારવી પડી હતી. આ ભીડ પોલીસ સ્ટેશનમાંથી હથિયારો લૂંટતી હતી. મણિપુરમાંથી આ રીતે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી લગભગ 5,000 જેટલા હથિયારો લૂંટવામાં આવ્યા હતા. બંને સમુદાયના લોકોએ આ રીતે લૂંટ મચાવી હતી. આ જ હથિયારોથી તેમણે એકબીજા પર હુમલા પણ કર્યા. એકબીજાની હત્યા કરવાની ભાવના અને હાથોમાં હથિયાર. બંને સમુદાયના લોકોની આવી સ્થિતિ હતી એટલે સ્વાભાવિક રીતે હુમલા વધ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આખા મામલાને ગંભીરતાથી લીધો. ગૃહ મંત્રાલયે ચેતવણી આપી કે જેમની પાસે હથિયાર હોય એ પાછા આપી જાય, નહીં તો આકરી સજા થશે. કેટલાકે ડરના મારે હથિયારો પાછા આપી દીધા. પોલીસ અને સુરક્ષા દળોએ જુદી જુદી જગ્યાએથી ઓપરેશન્સ કરીને અમુક હથિયારોને પાછા મેળવ્યા. આમ છતાં 1200 જ હથિયારો પાછા મેળવી શકાયા. આજની તારીખે પણ કુકી અને મૈતેઈ સમુદાયના લોકોની પાસે અનેક હથિયારો છે. એટલે સ્વાભાવિક રીતે જ્યાં સુધી આ હથિયારો લોકોની પાસે છે ત્યાં સુધી હુમલા થતા જ રહેશે. એટલે મણિપુર અશાંત જ રહેશે. મણિપુરમાં ઠેર ઠેર સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. લોકો પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી તરફથી હથિયારોનો સપ્લાય પણ સતત ચાલી રહ્યો છે. ચીન દ્વારા વાયા મ્યાનમાર મણિપુરમાં હથિયારો પહોંચાડવામાં આવી રહ્યા છે. આર્મીના ભૂતપૂર્વ ચીફ જનરલ MM નરવણેએ આવી જ શક્યતા વ્યક્ત કરી હતી.
નરવણે અનુસાર મણિપુર હિંસામાં વિદેશી તાકાતોની સંડોવણીની શક્યતા નકારી ન શકાય. બલકે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ચીન ઉગ્રવાદીઓને સપોર્ટ આપે છે. આ સરહદી રાજ્ય વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી, કેમ કે આ રાજ્યમાં અસ્થિરતા દેશની એકંદરે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખરાબ છે. એક ઇવેન્ટમાં તેમણે જણાવ્યું હતું કે હું માત્ર એટલું જ કહી શકું કે વિદેશી તાકાતોની સંડોવણી નકારી ન શકાય, બલકે તેમની સંડોવણી જ સામે આવી છે. ખાસ કરીને ચીન જુદા જુદા બળવાખોરના ગ્રુપ્સને મદદ કરી રહ્યું છે. મણિપુરની હિંસામાં ડ્રગ્સ ટ્રાફિકિંગનો પણ એક એંગલ છે, જેના વિશે નરવણેએ કહ્યું હતું. ઘણા સમયથી ડ્રગ્સ સ્મગલિંગ થઈ રહ્યું છે, વધુ ને વધુ ડ્રગ્સ રિકવર પણ થઈ રહ્યું છે. નરવણેએ ગોલ્ડન ટ્રાયેંગલ વિશે વાત કરી હતી. ગોલ્ડન ટ્રાયેંગલ એટલે કે જ્યાં થાઈલેન્ડ, મ્યાનમાર અને લાઓસની સીમાઓ મળે છે. આ ગોલ્ડન ટ્રાયેંગલથી મણિપુર થોડુંક જ દૂર છે. મ્યાનમારમાં હંમેશાથી અરાજકતા અને લશ્કરી શાસન રહે છે, એટલે ત્યાંથી સતત લોકો મણિપુરમાં આવી રહ્યા છે, સાથે હથિયારો પણ મણિપુરમાં પહોંચાડી રહ્યા છે. અમે તમને મણિપુરની હિંસામાં ચીનના કાવતરા વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. મણિપુરમાં આજે પણ હજારો લોકો વિસ્થાપિતની જિંદગી જીવવા માટે મજબૂર છે, જેના માટે આપણો દુશ્મન દેશ ચીન જ જવાબદાર છે. ચીનના આ કાવતરાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ આ મામલે તપાસ કરી, જેમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી, જેમ કે ચીનના લીધે જ મણિપુર હજી સળગતું રહ્યું છે. ચીન અને મણિપુર વચ્ચે બોર્ડર નથી, જો કે મણિપુર અને મ્યાનમાર વચ્ચે બોર્ડર જરૂર છે. મ્યાનમારમાં રાજ કરનારાઓ ચીનના હાથની કઠપૂતળી બની ગયા છે, એટલે જ ચીન મ્યાનમાર મારફત મણિપુરમાં હિંસાની આગમાં ઘી નાખવાનું કામ કરે છે. અમે તમને આ કાવતરાની દરેક વિગત વિસ્તારથી જણાવીશું. મ્યાનમારમાં અનેક આતંકવાદી સંગઠનો છે. આ આતંકવાદી સંગઠનો દ્વારા મણિપુરના બળવાખોરોને હથિયારો અને રૂપિયા પહોંચાડવામાં આવી રહ્યા છે, જેના પાછળ દોરી સંચાર તો ચીનનો જ છે. ચીનનો મૂળ હેતુ જ પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ ફેલાવવાનો છે. મણિપુરમાં હિંસાની આગ વધુ ફેલાવવા માટે ચીન અને મ્યાનમારના કાવતરાને નિષ્ફળ બનાવવામાં NIAને તાજેતરમાં મહત્ત્વની સફળતા મળી હતી. મણિપુરના કુકી બળવાખોરો અને મ્યાનમારના આતંકવાદી સંગઠનો વચ્ચેની એક મહત્ત્વની કડી મળી છે. આ કડી એક વ્યક્તિ છે, જેનું નામ થોંગમિંગ થાંગ હેવકીપ. મણિપુરમાં અશાંતિ સર્જવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં હેવકીપ જ મુખ્ય કડી હતો. NIA ગયા વર્ષે જુલાઈથી જ આ દિશામાં તપાસ શરૂ કરી હતી. આખરે કુકી બળવાખોરો અને મ્યાનમારના આતંકવાદી સંગઠનો વચ્ચે અનેક કનેક્શન પકડાયા છે. વાસ્તવમાં ચીન મ્યાનમારના આતંકવાદી સંગઠનોને હથિયારો આપે છે અને મ્યાનમારથી આ હથિયારો કુકી બળવાખોરોની પાસે પહોંચે છે. આ બળવાખોરો મૈતેઈ સમુદાયના લોકો સિવાય સુરક્ષા દળો અને પોલીસ પર પણ હુમલા કરે છે. NIA અનુસાર હેવકીપ મ્યાનમારના આતંકવાદી ગ્રુપ કુકી નેશનલ ફ્રન્ટની સાથે જોડાયેલો છે. તે મણિપુરમાં સુરક્ષા દળો પર હુમલા કરાવતો હતો. મ્યાનમારથી જ તેને હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળતી હતી. આ સામગ્રી બાદમાં તે કુકી બળવાખોરોને આપતો હતો. એટલે સમગ્ર કાવતરાનું મૂળ જ ચીન છે. ચીનનો ઈરાદો તો મણિપુરની જેમ આખા પૂર્વોત્તર ભારતમાં વિરોધની આગ લગાડવાનો છે, જેનું મુખ્ય કારણ પૂર્વોત્તર ભારતનો ખજાનો છે. પૂર્વોત્તર ભારતમાં ખરેખર ઓઇલ, ગેસ અને મિનરલ્સનો ખજાનો છે. જો કે અહીંયા શાંતિ સર્જવામાં આવે તો ભારત આ ખજાનાને મેળવીને એનો ઉપયોગ ન કરી શકે, એટલે ચીનથી પાછળ જ રહી જાય. ભારતની આર્થિક શક્તિ ઘટે તો સ્વાભાવિક રીતે સૈન્ય શક્તિ પણ ઘટે. આ જ વિચારથી ચીન પૂર્વોત્તર ભારતને સળગાવી રહ્યું છે. મણિપુરમાં વધુ એક ચાઇનીઝ કનેક્શન બહાર આવ્યું છે.
ચીનમાં પ્રોડ્યુસ થતી બાઇક્સ કેનબો અને કેનોન પર ભારતમાં પ્રતિબંધ છે. આમ છતાં મણિપુરમાં અનેક તોફાનીઓની પાસે આવી બાઇક્સ જોવા મળી છે. સવાલ એ છે કે તોફાનીઓની પાસે આવી ચાઇનીઝ બાઇક્સ કેવી રીતે આવી? મણિપુરમાં પોલીસ અને સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં આવી બાઇક્સ જપ્ત કરી છે. એની તપાસમાં ચીનના કાવતરાની વિગતો બહાર આવી છે. ચીન કુકી નેશનલ ફ્રન્ટ સિવાય PLA, મણિપુર અને UKLF જેવા આતંકવાદી સંગઠનોને પૂરેપૂરો સપોર્ટ આપે છે. મણિપુર અને મ્યાનમાર વચ્ચેની બોર્ડર જડબેસલાક સીલ નથી. ચીન એનો જ ફાયદો ઉઠાવી રહ્યો છે. ચીનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ યુનાઇટેડ વાસ્ટ સ્ટેટ આર્મી અને કચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી જેવા ગ્રુપ્સને પણ સપોર્ટ આપે છે. મ્યાનમારના આ ગ્રુપ્સ મણિપુરના બળવાખોરોના સંપર્કમાં છે. આ રીતે હથિયારોનો પ્રવાહ સતત વહે છે. થોડાક દિવસ પહેલાં જ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા હતા કે ચીનના એજન્ટ્સ મ્યાનમારના આ આતંકવાદી સંગઠનોને મળ્યા હતા. આ મિટિંગમાં ફોકસ મણિપુર જ હતું. NIAના અધિકારીઓએ પૂછપરછ કરતા હેઓકીપે મ્યાનમારના આતંકવાદી સંગઠનો સાથેના તેના કનેક્શન્સની કબૂલાત કરી હતી. આ સાથે જ NIAની તપાસમાં ચીનના કાવતરાની ઘણી બધી વિગતો બહાર આવી છે. જેમ કે ચીન મણિપુર અને પૂર્વોત્તરના બીજા રાજ્યોની કાયાપલટ થાય એવા પ્રોજેક્ટ્સને પણ ખોરવી નાખવા માંગે છે. એટલા માટે જ આવા પ્રોજેક્ટ્સ પર કામ કરનારાઓ પર હુમલા કરવાનું કાવતરું રચે છે. ચીનના આદેશથી મણિપુરમાં બળવાખોરો ઇરાદાપૂર્વક રોડ, બ્રિજ અને કમ્યુનિકેશન નેટવર્ક જેવા મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરે છે. આવા હુમલાથી અસલામતીની ભાવના જાગે છે. સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં કઈ ખાનગી કંપની રોકાણ કરવા તૈયાર થાય? એકંદરે મણિપુરનો વિકાસ જ ખોરવાઈ જાય. ચીન ઈચ્છે છે કે મણિપુરમાં કુકી અને નાગા સમુદાયના લોકો ભારત સરકાર વિરુદ્ધ લડાઈ લડે. એટલા માટે જ ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરવામાં આવે છે. કુકી અને નાગા સમુદાયના લોકો ઉશ્કેરાય એવા વિડીયોઝ રજૂ કરવામાં આવે છે. હજારો પોસ્ટમાં ભારતીય સુરક્ષા દળો વિશે વાંધાજનક અને ખોટી વાતો લખવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આવી પોસ્ટને હટાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મ્યાનમારથી કુકી બળવાખોરોને હથિયારોના સપ્લાય પર પણ ફૂલ સ્ટોપ મૂકવા માંગે છે. એટલા માટે જ મ્યાનમારની બોર્ડરને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મ્યાનમાર સાથેની 1643 કિલોમીટરની સમગ્ર બોર્ડર પર ફેન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક રીતે આ બોર્ડર જ સીલ કરી દેવાશે તો મ્યાનમારથી કુકી બળવાખોરોને હથિયારો જ નહીં મળે. આખરે હિંસા અટકશે. મણિપુરમાં હજારોની સંખ્યામાં લોકોએ રાહત કેમ્પમાં રહેવું પડે છે. એનું અમને પણ દુઃખ છે. પછી એ કોઈ પણ સમુદાયના હોય. મૂળ સવાલ એ છે કે જો તમે હાથમાં હથિયારો ઉપાડો તો પછી તમારે શાંતિની અપેક્ષા ન રાખવી જોઈએ. શાંતિ માટે હથિયારો નીચે મૂકવા જ પડશે. વિદેશી તાકાતોના હાથો બનવાના બદલે રાષ્ટ્રના હિતોનો વિચાર કરવો જરૂરી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.